પૈસા તો આપણે બધા કમાઈએ જ છીએ, બરાબર ને? પણ એને મેનેજ કરવા, એ સાચવવા ક્યારેક એક મોટો પડકાર બની જાય છે. તો આજે આપણે એક એવી સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ રીત વિશે વાત કરવાના છીએ જે આપણા ફાઇનાન્સને કંટ્રોલમાં લાવવામાં મદદ કરી શકે છે. આ પરિસ્થિતિ જાણીતી લાગે છે નહીં? કે મહિનાની 20 તારીખ આવે અને બસ પપ્પાને ફોન કરવો પડે. મહિનાના અંતમાં પૈસા ખૂટી જવાનો ડર આપણામાંથી મોટાભાગના લોકોએ અનુભવ્યો જ હશે. અને આ જ ચિંતા આપણને એક સારા ઉકેલની શોધ કરવા મજબૂર કરે છે. તો ચાલો આ સમસ્યામાંથી સીધા ઉકેલ પર જ જઈએ. જો બજેટ બનાવવાનો વિચાર આવે ને એટલે તરત જ કંઈક જટિલ, બોરિંગ સ્પ્રેડશીટ જેવું મગજમાં આવે છે. પણ આજે આપણે જે નિયમની વાત કરવાના છીએ ને એ કોઈ માથાનો દુખાવો નથી, બલકે એ પૈસાને જોવાનો આખો દૃષ્ટિકોણ જ બદલી નાખશે. જરા વિચારો, જો બજેટિંગનો અર્થ બંધન નહીં પણ આઝાદી હોય તો? એક એવી સિસ્ટમ જે આજમાં જીવવાની, મજા કરવાની છૂટ પણ આપે અને સાથે સાથે ભવિષ્ય પણ સુરક્ષિત કરે. કેવું સારું લાગે નહીં? તો ચાલો આને બરાબર સમજીએ. આખી પદ્ધતિ એકદમ સિમ્પલ છે. આવકને 3 અલગ અલગ ભાગમાં કે કહો કે 3 બકેટમાં વહેંચવાની છે. હજુ આપણે ટકાવારીની વાત નથી કરતા, પણ બસ એટલું સમજો કે બધા પૈસા 3 જગ્યાએ જાય છે અને દરેક ભાગનો એક ચોક્કસ હેતુ છે. અને આ નિયમનું નામ છે 50-30-20 નિયમ. આને ફેમસ કોણે કર્યો? તો હાર્વર્ડ લો પ્રોફેસર એલિઝાબેથ વોરન અને તેમની દીકરીએ. તેમણે પોતાની બુક ઓલ યોર વર્થમાં આ કોન્સેપ્ટ આપ્યો. આ નિયમ ટેક્સ પછીની આવકને 3 ભાગમાં વહેંચે છે: જરૂરિયાતો, ઈચ્છાઓ અને બચત. સારું, તો આ 3 ભાગો જરૂરિયાતો, ઈચ્છાઓ અને બચત, આનો ખરેખર અર્થ શું થાય? ચાલો એક પછી એક દરેક કેટેગરીને ઊંડાણમાં સમજીએ, એટલે ખર્ચાઓને અલગ તારવવા એકદમ સહેલા થઈ જાય. ચાલો શરૂઆત કરીએ સૌથી મોટા હિસ્સાથી, એટલે કે આપણી આવકનો 50% હિસ્સો. આ ભાગ જાય છે આપણી જરૂરિયાતો માટે. જરૂરિયાતો એટલે કે એવા ખર્ચા જેના વગર ચાલે જ નહીં. આ એ વસ્તુઓ છે જે આપણું જીવન અને કામકાજ ચાલુ રાખવા માટે એકદમ જરૂરી છે. સીધી વાત, આ એવા બિલ છે જે ભરવા જ પડે, નહીંતર મુશ્કેલી થાય. તો આ કેટેગરીમાં શું શું આવે? જુઓ, ઘરનું ભાડું અથવા હોમ લોનનો EMI, કરિયાણું અને ઘર વખરીનો સામાન, વીજળી, પાણી, ઇન્ટરનેટ જેવા બિલ, આવવા જવાનો ખર્ચ અને જરૂરી વીમા પ્રીમિયમ. ટૂંકમાં એવા ખર્ચા જેને ટાળી જ ન શકાય. ઓકે, હવે વાત કરીએ બીજા ભાગની, 30%. આ એ હિસ્સો છે જે જીવનમાં થોડી મજા અને મોજ મસ્તી માટે છે. આને આપણે કહીશું ઈચ્છાઓ, એટલે કે એવા ખર્ચા જે જરૂરી નથી પણ આપણી લાઈફની ક્વોલિટી સુધારે છે. આ જે ભાગ છે જે બજેટિંગને બોરિંગ બનતા અટકાવે છે, કારણ કે એ આપણને થોડું એન્જોય કરવાની છૂટ આપે છે. જેમ કે બહાર જમવા જવું, નવા કપડાં કે ગેજેટ્સ ખરીદવા, ફિલ્મો જોવી, નેટફ્લિક્સ, એમેઝોન જેવા સબસ્ક્રિપ્શન્સ અને હા, ફરવા જવું. મોટાભાગે લોકોનો સૌથી વધુ ખર્ચ આ જ કેટેગરીમાં થતો હોય છે, એટલે જેને 30%માં સીમિત રાખવું જરૂરી છે. અને હવે આવે છે છેલ્લો પણ કદાચ સૌથી અગત્યનો ભાગ, આપણા ભવિષ્યનો પાયો નાખનાર 20%. આ છે બચત અને રોકાણ. અને યાદ રાખજો, આ પૈસા માત્ર બચાવવા માટે નથી, પણ આ પૈસા તમારા માટે કામ કરે એ માટે છે. આ પૈસા ભવિષ્યના લક્ષ્યો માટે છે, ઇમરજન્સી માટે છે અને દેવું ચૂકવવા માટે છે. સાચી સંપત્તિનું નિર્માણ અહીંથી જ શરૂ થાય છે. આ 20%માં શું શું ગણી શકાય? તો એક ઇમરજન્સી ફંડ બનાવવું, જેમાં ઓછામાં ઓછો 3 થી 6 મહિનાનો ખર્ચો કવર થાય. મ્યુચ્યુઅલ ફંડ, SIPs કે શેરોમાં રોકાણ કરવું. રિટાયરમેન્ટ માટે બચત કરવી અને ક્રેડિટ કાર્ડ જેવા ઊંચા વ્યાજવાળા દેવાને જલ્દીથી ચૂકવી દેવા. સારું, નિયમ તો સમજી લીધો, પણ હવે સવાલ એ છે કે આને શરૂ કેવી રીતે કરવું? ચાલો એકદમ સિમ્પલ એક્શન પ્લાન જોઈએ. અને હા, આ જેટલું લાગે છે એના કરતાં ઘણું સહેલું છે. સ્ટેપ 1, સૌથી પહેલાં તમારી ટેક્સ પછીની ચોખ્ખી આવક કેટલી છે એની ગણતરી કરો. સ્ટેપ 2, પછી તમારા ગયા મહિનાના બધા ખર્ચાઓને આ 3 કેટેગરીમાં વહેંચો: જરૂરિયાત, ઈચ્છા અને બચત. સ્ટેપ 3, હવે જુઓ શું બધું 50-30-20ના રેશિયોમાં છે. જો ન હોય તો ખર્ચાને એડજસ્ટ કરો. અને સૌથી અગત્યનું સ્ટેપ 4,
તમારી બચતને ઓટોમેટ કરી દો, એટલે કે પગાર આવતાની સાથે જ 20% રકમ આપોઆપ બીજા ખાતામાં જતી રહે. ચાલો એક ઉદાહરણથી સમજીએ. ધારો કે કોઈની મહિનાની આવક ટેક્સ પછી 50,000 રૂપિયા છે, તો 50-30-20ના નિયમ પ્રમાણે 25,000 રૂપિયા જરૂરિયાતો માટે, 15,000 રૂપિયા ઈચ્છાઓ માટે અને 10,000 રૂપિયા સીધા બચતમાં જશે. એકદમ સરળ ગણિત. અને આ જ નિયમ દરેક કરન્સીમાં લાગુ પડે છે, જેમ કે અહીં 4,500ના ઉદાહરણમાં પણ દેખાય છે. પણ આ નિયમનો ફાયદો ખાલી આંકડાઓ પૂરતો નથી. આનો સૌથી મોટો ફાયદો છે નિયંત્રણની સ્વતંત્રતા. એનાથી જે માનસિક શાંતિ મળે છે એનું મૂલ્ય જ અલગ છે. સૌથી પહેલો ફાયદો, ખર્ચ કરવાનો કોઈ ગિલ્ટ નહીં. જ્યારે ખબર હોય કે ઈચ્છાઓ માટે અલગથી ભંડોળ રાખેલું છે, ત્યારે એ પૈસા વાપરતી વખતે કોઈ અપરાધ ભાવ નથી થતો. પછી ભલે એ મોંઘી કોફી હોય કે કોઈ વેકેશન, એ બધો પ્લાનનો ભાગ છે, કોઈ ભૂલ નહીં. બીજું, આનાથી એક નાણાકીય શિસ્ત કેળવાય છે. ધીરે ધીરે આ એક આદત બની જાય છે. દરેક ખર્ચ કરતા પહેલા એકવાર વિચાર આવે છે કે આ કઈ કેટેગરીમાં જશે, અને આ નાની આદત લાંબા ગાળે જબરદસ્ત નાણાકીય સ્થિરતા લાવે છે. અને આ જ સૌથી મોટી વાત છે. આ નિયમ કોઈ બંધન નથી. આ તો દિશા સાથેની આઝાદી છે. આ એક એવું સાધન છે જે પૈસા પર કંટ્રોલ આપે છે, જેથી એ પૈસા લક્ષ્યો સુધી પહોંચાડી શકે. પણ વાત અહીં પૂરી નથી થતી. ફક્ત પૈસા બચાવવા પૂરતું નથી. સાચી નાણાકીય સુરક્ષા ત્યારે જ મળે છે જ્યારે રોકાણ મોંઘવારી એટલે કે ફુગાવાને માત આપે, અને જ્યારે પૈસા કમ્પાઉન્ડ થાય છે એટલે કે વ્યાજ પર વ્યાજ મળે છે, ત્યારે નાની બચત પણ સમય જતાં એક મોટી સંપત્તિ બની જાય છે. તો ટૂંકમાં આ નિયમ કોઈ બંધન નથી, પણ આઝાદી છે. પૈસા પર કંટ્રોલ, ભવિષ્યને પોતાની રીતે ઘડવાની આઝાદી. તો હવે સવાલ એ છે કે આ આઝાદીથી તમે શું બનાવશો? કયા સપના પૂરા કરશો?